કાળુપુરામાં તસ્કરોનો આતંક ધોળે દાડે પણ જોવા મળ્યો છે। કાળુપુરામાં ધોળા દિવસે 4 મહિલા અને 2 પુરુષ મકાનમાં પ્રવેશ્યા હતા। છેલ્લા 2 દિવસથી તેઓ રેકી કરતા હતા અને ઘર ખુલ્લું જણાતા ઘરમાં પ્રવેશ કરતા સ્થાનિકો દ્વારા તેમને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા। કાળુપુરા મેઇન રોડ પાસે આવેલા લીંબડી ફળિયાના એક મકાનમાં 6 લોકોની ટોળકી ત્રાટકી હતી અને ત્યારબાદ એક ચોક્કસ મકાનને નિશાન બનાવ્યું હતું, પરંતુ ચોરી કરીને ભાગે તે પહેલાં જ મકાન માલિક આવી ગયા અને તેઓને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા। સૌથી મહત્વની વાત તો એ છે કે મહિલા દ્વારા આ બંને બાળકોને ઉઠાવવામાં આવ્યા હતા, પરંતુ બાળકોને ઉઠાવવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા। વિસ્તારના રહીશો દ્વારા તસ્કરોને રંગે હાથે ઝડપી પાડી પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા। આ સમગ્ર મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું છે। અરે અમે તો ઘરમાં હું તો દુકાનોમાં કચરા પોતું કરાવી જાઉં, ઘરમાં જઈને ખાઈને સૂતી હતી અને એકદમ બૂમ પડી કે ઊભી રહે તો પેલી ભાગી એકદમ, પછી અહીં રસ્તામાં પકડાઈ અને પેલા ત્રણ અહીંયા ગાડી પકડાઈ ગયો તો કે છોકરા ઉઠાવાય છો તો બીજા 2 માણસો હતો છે કે છે આ અહીંયા ગુજરાત પાકા લીમડી ફર્યું જ છે, એટલે ગુજરાત પાકા લીમડી ફર્યું જ છે અને અમારા મહેલામાં અહીં દોડી એકદમ ફટફટ એ કહે છે કે છોકરા પકડવા આવ્યા તો કે આ 3 છોકરા કોના છે ને એ પૂછજો પહેલા, એટલે એવી રીતે પૂછજો પહેલા। હા, પેલી વરસાદ ના જોયો ને તો લઈને જતી રહે હો છોકરો, ના લઈને ઉચકીને લઈને જતી રહે। આ ગુજરાત પાકા લીમડી ફળિયા કાળુપુરા મેઇન રોડ છે અને આ લેડીઝો ને આના જોડે 2 જેન્ટ્સ છે। આ લોકો છોકરાઓ, નાના છોકરાઓ ઉઠાવીને લઈ જતા હતા, એ લોકોને અમને પકડી પાડ્યા છે અમે લોકોએ। એ ગલીમાં હતા, બીજા 2 છોકરાઓ રમતા હતા ને અમારા ત્યાં બી છોકરા હતા, એમને બી ઉઠાવવાની કોશિશ કરી હતી, અમે જોઈ ગયા હતા, અમે એને પકડી પાડ્યા। અત્યારે આ લોકો 6 જણ છે અને બીજા ભાગી ગયા છે, એમના જોડે હતા ને કઈ નહીં, ઉઠાઈને લઈ જતા હતા। ગલીમાં કોઈ હતું નહીં, સુમસામ ગલી હતી એટલે એ લોકોને લાગ્યું કોઈ છે નહીં, એ લોકોએ રેકી કરી। પેલા ભાઈ એક જણે કીધું કે આ લોકોએ 2 દિવસથી બી રેકી કરે છે, ગલીમાં રેકી કરીને હમણાં જોયું કે કોઈ છે નહીં, એનો ટાઈમનો ફાયદો ઉઠાઈને છોકરાઓ લઈ જતા હતા। હવે એમને પૂછ્યું છે, એ લોકો મહાનગર સોમા તલાવથી આવે છે, હવે અમે આવું બી પૂછ્યું કે બીજા કેટલા છોકરા ઉઠાયા છે, પણ એ કંઈ બોલતી નથી, બધા નાટકો કરતી હતી, અમને નથી ખબર, પેલા 2 માણસો જતા રહ્યા છે એવું બધું કહે। સુનિલ માધવરાવ જાદવ।